આજના બ્લોગની શરૂઆત આપણા રાજસ્થાનના માઉન્ટ આબુથી થઈ રહી છે। તો રાત્રે અમે અહીંયા રોકાયા હતા। તો અત્યારે સવારના 6 વાગ્યાનો વ્યૂ તમને બતાવવાનો છું। તો આપણે જઈશું ટેરેસ ઉપર। જુઓ જે હોટલની અંદર અમે રોકાયા હતા તો અહીંયા તો ગીઝર ગાઈસ ચેક ધ લોકેશન નક્કીલક। ગાઈસ નક્કીલક માઉન્ટ આબુ આ જુઓ સામેની સાઈડે નક્કીલક છે ને અહીંયાનો વ્યૂ જુઓ તમે। ગાઈસ શું લાજવાબ વ્યૂ છે, કારણ કે રાજસ્થાનનું આ હિલ સ્ટેશન માનવામાં આવે છે। એટલે અહીંયા તમે કોઈ પણ ટાઈમે આવશો તો તમને એકદમ ઠંડો વ્યૂ જોવા મળી રહેશે, ઠંડો વાતાવરણનો અનુભવ થશે તમને। અહીંયા તમે ઉનાળાની અંદર પણ આવશો ને તોય તમને અહીંયા એકદમ ઠંડક જ માહોલ જોવા મળશે। તો અહીંયા સરસ મજાની બોટિંગો છે, ત્યાં તમે બોટિંગ કરી શકો છો। પર પર્સનનો ચાર્જ 200 રૂપિયા છે અને સિઝન પ્રમાણે વધઘટ થતો હોય છે। તો અહીંયાનો વ્યૂ જુઓ તમે। આ બધી ધુમ્મસ જ છે, એકદમ બધી ધુમ્મસ જ છે અને જસ્ટ આ બધી હોટલો છે, હોટલ ગેસ્ટ હાઉસ અને નાના મોટા શોપિંગની દુકાનો। તો અહીંયાથી ચેક કરો તમે અને ઉપરની સાઈડ પણ આ સરસ મજાનો વ્યૂ છે અને જસ્ટ ત્યાં તો બહુ મોટા મહેલ ટાઈપ અમને નાઇટના આવ્યા હતા તો દેખાતું હતું અહીંયા આવી રહીએ। અને આ બધો જે પર્વત છે તે બ્લેક દેખાય અને ઉપરની સાઈડે અલગ જ ટાઈપની લાઇટો દેખાતી હતી જે તમને મારા વ્લોગ વિડીયોની અંદર જોવા મળશે। તો આ બતાવી રહ્યો છું અપડેટ હું કે સવારનો 6 વાગ્યાનું માઉન્ટ આબુનું વ્યૂ કેવો હોય। તો આ જુઓ આ આખી નક્કીલક તળાવ છે અને આજે આપણે માઉન્ટ આબુની અંદર રોકાયા હતા, રાજસ્થાનનું મોસ્ટ પોપ્યુલર હિલ સ્ટેશન માઉન્ટ આબુની અંદર। તો અહીંયા અમને આ રૂમ મળી હતી 1000 રૂપિયાની અંદર। અહીંયા તમે પણ આવશો તો તમને પણ રૂમ સરસ મજાની 800 થી 700 થી 1500 અને 7000ના રેટ સુધીની તમને સરસ મજાની રૂમ મળી જશે। આ રૂમ અમે લીધી હતી, અમે 6 જણ છીએ ટોટલ અને આ એક જ બેડ ઉપર અમે બધા સૂઈ ગયેલા। બહુ મોટો બેડ છે, આમ તો 3 બેડ છે, એના ઉપર ગાદલા બિછાયેલા છે, બધા જોડે કરી નાખ્યા એટલે મસ્ત સરસ મજાનો બધા આવી ગયા અંદર। અને આ ટાઈપનું બાથરૂમ છે, જોઈ શકો છો સરસ મજાનું અટેચ બાથરૂમ છે, એકદમ ક્લીન। તો આઈ હોપ કે મિત્રો આજના વિડીયોની અંદર અત્યારેથી આપણે શરૂઆત એટલા માટે કરી રહ્યા છીએ કે હવે જવાના છીએ આપણા બધા જ માઉન્ટ આબુ ઉપર જેટલા પણ ફરવાલાયક સ્થળ છે ત્યાં જવાના છીએ અને તમને બતાવીશું। તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો, કારણ કે તમે પણ માઉન્ટ આબુ જ્યારે પણ આવો તો તમને કંઈ તકલીફ ના પડે। ચલો તો વિડીયો પર બન્યા રહો। હવે આપણે આ સરસ મજાની રૂમથી વિદાય લઈએ। તો રૂમનો ટાઈમ હોય છે સવારના 9 વાગ્યા સુધીનો, 9 વાગ્યા તમારે ખાલી કરવાની હોય છે। તો ચાલો હવે આપણે 9 વાગી ગયા છે તો હવે નીકળીએ। ગાઈસ અત્યારે આપણે ફાઇનલી નીકળી ગયા છીએ। રૂમની બહારનો વ્યૂ જોઈ શકો છો તમે। અહીંયાથી નક્કીલક જવા બાજુનો રસ્તો છે, જસ્ટ આની પાછળ જ નક્કીલક ઝીલ છે। તો આપણે અહીંયા ચા નાસ્તો કરવા માટે બેઠા છીએ।
તો મિત્રો આપણે ગુરુ શિખર જવા માટે નીકળી ગયા છીએ અને અત્યારે હું અડધા રસ્તા ઉપર આવી ગયો છું અને અહીંયાનો વ્યૂ એકદમ લાજવાબ છે. તમને અહીંયા લાઈવ સરસ મજાના વ્યૂ જોવા મળશે. સામેની સાઈડનો વ્યૂ જોઈ શકો છો તમે. આમ તો અત્યારે કોઈ પણ હિલ સ્ટેશન, કોઈ પણ ઊંચા ઊંચા પર્વતો ઉપર આવો વ્યૂ જોવો એકદમ નોર્મલ છે, પણ માઉન્ટ આબુની કંઈક અલગ જ વાત છે. તો જુઓ તમે. બાકી તો આપણો આખો સ્ટાફ છે. ચલો તો હજી તો કંઈક નવું જોવા મળશે. તો મિત્રો અમે જઈ રહ્યા છીએ અત્યારે ગુરુ શિખર માઉન્ટ આબુ પર. તો મિત્રો આપણે ગુરુ શિખર પહોંચી ગયા છીએ અને આપણા મિત્રોને પૂછીએ કે તેમને રસ્તામાં કેવી મજા આવી. મસ્ત મજા આવ્યો, ખૂબ આનંદ આવ્યો. આ ફર્સ્ટ વાર કર્યો. તમને કેવું લાગ્યું? મને પણ સારું લાગ્યું છે બહુ જ. તમને કેવું લાગ્યું? મને પણ સારું લાગ્યું છે અને બાદલ ભરેલા છે. સુકૂન. બોલો તમને કેવું લાગ્યું રસ્તામાં? અચ્છા બસ. તો ગાઈસ ગુરુ શિખરનો રસ્તો એક જ દમ આનંદ ભર્યો છે. તમે આવો તો પોતાનો ખુદનો અનુભવ તમે આવેલા હોય તો શેર કરજો કોમેન્ટમાં. બાકી તો અહીંયા જોઈ શકો છો આપણે ફાઇનલી ગુરુ શિખર પહોંચી ગયા છીએ અને અત્યારે અહીંયા આપણે ગાડીઓ મૂકી છે. આપણા આ ભાઈની ગાડી છે, મુકેશભાઈની ગાડી આ રહી અને મારી ગાડી અહીંયા છે. તો સામાન કે બીજે મૂકતા નથી, અહીંયા જ ઉપર જ રાખીએ છીએ. બાકી તો રામ ભરોસે. જય શ્રી રામ. ચલો તો હવે આપણે જઈએ. તો મિત્રો હવે આપણે ચઢાઈ ચાલુ કરી રહ્યા છીએ.
ये होते हैं बादल, ये होते हैं पहाड़। અત્યારે આપણે ફરીને આવી ગયા છીએ અને અત્યારની ટ્રાફિક અત્યારે આપણે ગુરુ શિખરથી આવી ગયા છીએ અને અહીંયા જમવા માટે બેઠા છીએ ઓરિયા 0 કિલોમીટર અહીંયાથી આ જે રસ્તો છે તે ગુરુ શિખર બાજુ જાય છે. તો અહીંયા આપણે જમવા માટે બેઠા છીએ. અહીંયા સરસ મજાનો રેટ છે. સિઝન પ્રમાણે ચેન્જ થતો હોય છે પણ પર પર્સન તમને થાળી 130, 140 કે 150ની વચ્ચે મળી જશે. મિત્રો આપણું જમવાનું આવી ગયું છે. જમવામાં આવી છે રોટલી, સેવનું શાક, બટાકાનું શાક અને દાળ. તો ચાલો મિત્રો હવે જમી લઈએ આપણે. તો મિત્રો અત્યારે આપણે જમીને નીકળી ગયા છીએ દેલવાડા જવા માટે. ત્યાં આધુનિક શક્તિઓ હતી જ્યાં પહેલાંના જમાનામાં, ત્યાં 3 પાડા જે વેધેલા છે અને સરસ મજાનું મહાદેવનું મંદિર છે. તો ચલો હવે આપણે જઈએ ત્યાં અને બતાવીએ તમને એ અદ્ભુત દ્રશ્ય. બન્યા રહો વિડીયો પર સુધી. ચાલો મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ અચલગઢ. જમ્યા પછી અમે અત્યારે નીકળી ગયા છીએ અચલગઢ જવા માટે, જ્યાં આધુનિક જમાનામાં, જ્યાં પહેલાંના જમાનામાં જે શક્તિઓ હતી અને જે રીતે 3 પાડાનો અત્યારે પણ તમને ઇતિહાસ જોવા મળે છે અહીંયા, તો તે તમને આજે હું લાઈવ બતાવવાનો છું. તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહો. હવે જઈએ છીએ આપણે અચલગઢ અને ત્યાં જઈને તમને 3 પાડા બતાવશું, એ પણ લાઈવ, જે અત્યારે એક ગંભીર હાલતમાં છે. તો તે તમને દ્રશ્ય લાઈવ બતાવવાનો છું. તો બાકી તો હિસ્ટ્રી તમે ગૂગલ કરીને જાણી શકો છો. અચલગઢ 3 પાડા સર્ચ કરશો તો આવી જશે. તો આપણે પહોંચી ગયા છીએ અચલગઢ. જો અચલગઢ મંદિર મિત્રો. ફાઇનલી પહોંચી ગયા છીએ અચલગઢ.
અહીંયા તમે ઉપર જોઈ શકો છો 3 पाड़ा देखने का रास्ता यहाँ से जाएगा। तो चलो अभी हम इधर ही चलते हैं। चलो लेट्स गो। आई जाओ आओ भाई। તો અત્યારે હું પહોંચી ગયો છું અચલગઢ અને મારી સામેની સાઈડે તમે જોઈ શકો છો ત્યાં 3 પાડા છે। તો હવે જવાના છીએ જોડે, ચલો। અહીંયાનો વ્યૂ મિત્રો મસ્ત છે। અહીંયા જોઈ શકો છો તમે સરસ મજાની ખજૂરીઓ છે, બહુ ઊંચી ઊંચી। અને મિત્રો ત્યાં તમે જોઈ શકો છો બહુ ઐતિહાસિક મંદિર આવેલું છે ઉપરની સાઈડે, એકદમ લાજવાબ મંદિર છે। ત્યાંથી વ્યૂ આ જબ્બર દેખાતો હશે। તો અહીંયાથી નીચે ઉતરીશું આપણે। તો મિત્રો હવે જુઓ તમે આ પાડાને લગભગ ઘણા વર્ષો વીતી ગયા હશે। અત્યારે આ એકલો પથ્થરનો બની ગયો છે। આ બધા પથ્થરના છે, જુઓ તમે એકલો પથ્થર જ છે। તમને જોડેથી હું બતાવું, જુઓ આ એકલા પથ્થર જ છે। જુઓ અને આ ઐતિહાસિક જમાનાનું છે, એટલે અહીંયા તમે જુઓ આ બહુ જૂનો ઇતિહાસ છે ગાઈસ। તો તમે ગૂગલ કરીને પણ જોઈ શકો છો। આનો વિસ્તારથી તમારે જાણવું હોય તો તમે ગૂગલ કરીને જાણી શકો છો। બાકી તો અહીંયા તમને જોવા મળી જશે નિશાન ગોળીનો, પણ ગોળી હશે કે તીર માર્યું હશે તેનો। અહીંયા જુઓ ના, એટલે આ મોણસે કઈ નાખ્યું ના, જો આ મોણસે કઈ નાખેલો, માણસે કરીને તોડી નાખીએ। અંદરથી નાનું છે ગાઈસ, અંદરથી નાનું જ છે। જો હા અંદરથી નાનું છે, તો મોણસે મોટા કઈ નાખેલા। તો ગાઈસ જુઓ નહીં અસર થયેલી, તો મોણસે તોડી નાખી है। તો ગાઈસ આ જુઓ તમે આ લોખંડના ખીલ્લા મારેલા છે જેથી આ પડે નહીં એના માટે। તો જુઓ તમે આ ટાઈપનો વ્યૂ છે અહીંયાનો।
આજુબાજુ બે બસ જોવાનું, કોઈ ના કરવાનું. આપણે ફાઇનલી નક્કી લકની અંદર પહોંચી ગયા છીએ. આપણે વિડીયો અર્બુદા દેવી ટેમ્પલે પણ નથી બનાવ્યો અને જૈન ડેરાસર છે ત્યાં પણ નથી બનાવ્યો, કારણ કે ત્યાં મોબાઈલ અલાઉડ નથી. તો આપણે ફરીથી એડવેન્ચર એક્ટિવિટીઝ કરવા માટે નક્કી લક પહોંચી ગયા છીએ. અને મિત્રો રાત્રે શું મળ્યું હતું? અમને છે ને રાત્રે વિડીયો શૂટ કરવા માટે આવ્યા હતા ને, ત્યાંથી આગળ અમને રાત્રે રેસ જોઈ હતી. રેસ એટલે રેસ એટલે રીંછ જોઈ હતી 3. અમે જે દોડીને ભાગીને લાડ્યા હતા તો ગાઈસ અમે રાત્રે અમારી જોડે કેવું થયું હતું, તો બહુ સીન ખતરનાક થઈ ગયો હતો અમારી જોડે. તો આ એ જ રસ્તો છે મિત્રો. તમે કદાચ માઉન્ટ આબુ ઉપર આવો તો રાતના 9-10 વાગ્યા પછી આ જગ્યા ઉપર નીકળવાનો ટ્રાય ના કરતા, કારણ કે બધા ફરતા હોય તો ફરશો તો ચાલશે, બાકી તો તમે એકલા નહીં ફરતા અહીંયા, કારણ કે રીંછ નોર્મલી અહીંયા આવી જાય છે. આ સાઈડથી જોઈએ રેસ દેખાય છે વૈસો. तो गाइस ए तू मुझे ए भाई तू मुझे मैं तुझे बहुत पसंद करता हूँ, अब मैं नहीं करता. ગાઈસ અહીંયાનો વ્યૂ જુઓ તમે. સામેની સાઈડે જે જગ્યા તમને દેખાઈ રહી છે તે હનીમૂન પોઈન્ટ તરફ જવાનો રસ્તો છે. અહીંયાથી આ નક્કી ઝીલ છે. તો આપણે અત્યારે અહીંયા બોટની અંદર બેસવું છે, તો આપણે નથી જઈ રહ્યા. हाय गाइस, हम घूमने के लिए आए हैं माउंट आबू. तो देख सकते हो हम कितनी मजा आ रही है, कितनी खुशी मिल रही है. घर पे है ना हमको इतना काम कराते हैं सारा दिन, એટલે हम है ना चले आए पहाड़ों में. तो चलो પડે.
1 2 3 સ્ટાર્ટ જા घाघरा नहीं कोई एक हाथ ऊपर पहले ये सही अब सब साथ में हो हाँ तो कुछ अलग साथ में ही तो कुछ अलग ही है तो कुछ अलग अलग करो जैसे इसको સ્ટાર્ટ कैसा रहेगा ले ले वीडियो पूरा वीडियो ने सेम के पास लागी तो देने लागो जब क्या हो देख हेड तब ठेलो चलेगा चलेगा ये बाम दूर हटी ओए मन दी गाइस कितनी मेहनत है गाइस और आप लाइक नहीं करते शेयर नहीं करते प्लीज यार गाइस लाइक करें शेयर करें कमेंट करें और अकाउंट को फॉलो करें प्लीज गाइस दादी है लो यार मजाक मस्ती में कभी ये मत करो अरे विष्णु भाई